રાજકોટના નવા 150 ફૂટ રોડ ફરસાણા ચોકમાં જીપીબીએસ દ્વારા ભવ્ય એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગેટ એન્ટ્રીમાં પહેલા એક વહેતા પાણીના ડોમ જેવી થીમ એન્ટ્રીમાં સરદાર પટેલની પ્રતિમાના દર્શન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અહીં 14 જેટલા ડોમમાં 1100 સ્ટોલ મૂકવામાં આવે છે, જેમાં અલગ અલગ પ્રકારના વ્યવસાય પ્રમાણે સ્ટોલ સૌથી વધુ યુવાઓને ઉત્સાહ વધારશે. તૈયારી આમ તો નવરાત્રિ પૂરી થઈને તરતથી અમે ચાલુ કરી દીધી. આ ગ્રાઉન્ડ ને બધું અનઇવન હતું એટલે પછી અહીંયા ઘણા બધા એબ્સ્ટ્રક્શન હતા, એ બધું દૂર કર્યા અને હવે આ 7 તારીખથી એક્સપો શરૂ થવા જઈ રહ્યો છે. અને આપ જોઈ શકો છો કે આ એક ગ્રાઉન્ડ અમને એ રીતે આટલો ટાઈમ મળ્યો એટલે તમામ ડોમમાં આપ જોશો તો બધા ડિઝાઇનર સ્ટોલ છે. અને આ ગેટ ને એ પણ આપ જોશો તો એકદમ અત્યાર સુધીના એક્સપો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનો કર્યો છે. આ ગેટ અમારા વિજયભાઈ જ આખો તૈયાર કર્યો છે, એની ડિઝાઇનથી થયો છે. પોતે ફિલ્મના સેટને એવું પણ તૈયાર કરે છે. એટલે જે આખું રાજકોટ ખાતે અત્યાર સુધીમાં જે કે આપણે સારામાં સારા એક્ઝિબિશનો કહીએ એટલે આપણે ઇવન તો ગુજરાત રાજ્યના કહેશો તો આપ ચક્કર મારશો એટલે આઈડિયા આવશે. એમાંનો એક છે. અને આખા સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને જે આખી અત્યાર સુધી અમારી પ્રિપરેશન છે, વિદેશથી લોકોને બોલાવ્યા છે. એટલે વેપાર વૃદ્ધિની અંદર મને લાગે છે 2 વર્ષની અંદર 30 થી 40% ગ્રોથ થવાના મને પૂરેપૂરી સંભાવનાઓ દેખાય છે. એટલે આ એક્સપોને જોઈને આ ખાસ તો અંદરોઅંદર જે ઉદ્યોગકારો છે એને પણ એકાબીજાને પરસ્પર એકાબીજાને જોઈ અને પ્રોત્સાહન મળશે. અહીંયા અમે 50 સ્ટાર્ટઅપોને જે કંઈ જગ્યા આપી છે એટલે એને જો કોઈ ઇનોવેશન કહે છે એટલે એમાં આ બધા ઉદ્યોગકારોની સાથે એનું ટાઈઅપ થશે. અને જે કોલેજના છોકરાઓ છે એ આ જોઈ આની સમૃદ્ધિ જોઈ એને પણ અંદરથી પ્રોત્સાહન થાય કે આપણે નોકરી નહીં, આપણે પણ આપણો પોતાનો વ્યવસાય કરીએ. એટલે એક આ પ્રોત્સાહન આખો આ એક્સપોનું છે ને મલ્ટીપલ આખા આપણને બેનિફિટ મળશે. અત્યાર સુધીમાં અમે જે 1100 ટાર્ગેટ કરેલા 1100 પ્લસ હજી છે, 100 વેઇટિંગમાં છે. અને હવે એને અમે કોઈને આપી શકીએ નહીં એવી સ્થિતિ છે. અત્યાર સુધીમાં જે કાંઈ એક્સપો આપણા અત્યારે થયા છે, મેં આની પહેલાંય પણ કર્યા છે. છેલ્લું જુલાઈમાં કર્યું હતું એ પણ ફૂલ થઈ ગયું હતું ને આ પણ ફૂલ થઈ ગયું છે.